અકસ્માતના કારણે ઘરમાં છું તો હું ત્યાં ઉપસ્થિત ના રહી શક્યો, પણ મારી નજર છે. વાત કરું છું આણંદના મુગર ગામની, કે મુગર ગામ જતા જે ગરનાળું છે ને જ્યાં એ રસ્તો છે એ ખૂબ બિસ્માર રસ્તો છે. સરકારી વેરહાઉસ આગળ આવ્યું છે, એના કારણે અઢળક ટ્રકો ભરીને ત્યાંથી આવતી ને જતી હોય છે. સાંકડો રસ્તો છે અને પરિસ્થિતિ અત્યારે એટલી વિકટ થઈ ગઈ છે કે પાણી ભરેલું હોય છે, કપચી પડેલી છે, કાંકરા પડેલા હોય છે. ત્યાંથી લોકોને આવવું જવું દુભર થઈ ગયું છે. મોટરસાયકલ લઈને લોકો પડે છે, બાળકો શાળામાં જઈ નથી શકતા, ઉંમર લાયક લોકો રસ્તો ક્રોસ કરીને આણંદમાં આવી નથી શકતા. વારંવાર દર વર્ષની આ પરિસ્થિતિ છે એ જગ્યાની. મને ખબર છે, હું જાણું છું ત્યાં સુધી દર વર્ષની આ એમનું દુઃખ છે. વારંવાર તે લોકો સ્થાનિક ગ્રામ પંચાયતમાં રજૂઆત કરે, તલાટી કમ મંત્રીને રજૂઆત કરે, ટીડીઓને રજૂઆત કરે, આણંદ મહાનગરપાલિકામાં રજૂઆત કરે, પણ એમની રજૂઆત કેવળ સાંભળવામાં આવી, પણ એનું નિરાકરણ કરવામાં ના આવ્યું. અને ગઈકાલે ત્રાસીને કંટાળીને ત્રસ્ત થઈને ત્યાંના લોકોએ હોબાળો મચાવ્યો. સાહેબ, સવારે 10 વાગ્યાનો 9:30 વાગ્યાનો હોબાળો મચાવવાનો શરૂ કર્યો હતો એ લોકોએ, અને રસ્તા પરથી આવતા જતા મોટા વાહન ટ્રકો રોકી દીધેલી. તે છતાં આરએનબી ના અધિકારીને તલાટી કમ મંત્રી બપોરે 1 વાગે સ્થળ પર પહોંચે છે. તો આ આરએનબી આણંદ જિલ્લાનું નગરોળ તંત્ર ના કહેવાય તો શું કહેવાય? નગરોળ તંત્ર એટલે કહું છું કે કાલે જ્યારે મીડિયા કર્મીઓએ પૂછ્યું ત્યારે તલાટી કમ મંત્રી અને આરએનબી ના જે અધિકારી આવ્યા હોય છે એ પહેલા કહે છે કે 12 ટ્રક નાખી છે, કપચી ને બધું. ફરી વિશેષ પૂછતા જણાવ્યું કે 2 ટ્રક નાખી છે. તલાટી કમ મંત્રીને પૂછે છે કે તમને તમે 12 કીધી ને હવે તમે 2 કહો છો? કે મને જે જાણવા મળ્યું 2 નું મને જાણવા મળ્યું છે. તો શું તલાટી કમ મંત્રી તમે સહી કરો છો, તમારા હસ્તકમાં બધું કામ થાય છે, તો તમને કોઈ વ્યક્તિ આવીને કહે કે 2 ટ્રક નંખાય ત્યારે તમને ખબર પડે છે કે 2 ટ્રક નંખાય? શું તમે સ્થળ પર હાજર નથી હોતા? શું તમારી પ્રત્યક્ષ દેખરેખમાં કામ નથી થતું કે ખાલી કાગળ પર જ ચાલે છે? કોઈ આવીને કહી દીધું 2 ટ્રક તો 2 ટ્રક, 10 ટ્રક તો 10 ટ્રક. કે એવું તો નથી થતું કે 2 ટ્રક નંખાય છે અને 12 ટ્રક પર સહી થાય છે અને 12 ટ્રકનો ખર્ચો પડે છે. પૂરેપૂરો આ વિષયમાં ભ્રષ્ટાચાર ઉજાગર થઈ રહ્યો છે અને પૂરેપૂરું નગરોળ તંત્ર બહાર આવી રહ્યું છે. શું આણંદના આગેવાન હોય કે સરકારી બાબુ આરએનબી ના હોય કે લાગતા વળગતા અધિકારીઓને આ પરિસ્થિતિની જાણ નથી? અને શું આણંદમાં મોગર રસ્તો જ એક એવો છે કે જ્યાં તકલીફ છે? ના, ઘણા રસ્તા છે. તો શું જે તે સરકારી વિભાગ, આગેવાનો કે અધિકારીઓને જ્યાં સુધી મજબૂરીમાં સ્થાનિક લોકો બિચારા જ્યારે રોડ રસ્તા પર ના ઉતરી આવે, ભરેલા પાણી કાદવમાં ના ઉતરી આવે, પરિવાર સાથે આંદોલન ના કરે, ત્યાં સુધી શું તમારી ફરજ તમને યાદ જ નથી આવતી કે શું કરવાનું શું નહીં? વિચાર કરો, શરમની વસ્તુ છે. કાલે બેન દીકરીઓએ રસ્તા પર ઉતરવું પડ્યું છે, ટ્રકો રોકવી પડી છે અને એમણે એમની તકલીફો મીડિયા સમક્ષ કીધી. તો શું હવે એ તંત્ર થઈ ગયું છે કે જ્યારે સ્થાનિક લોકો કંટાળી જાય, આંદોલન કરે, રસ્તા રોકો આંદોલન કરે, પછી સરકારી તંત્ર કામે લાગશે? ભૂલી ગયા છો તમારી ફરજો જવાબદારીઓ? તો યાદ કરી લો, યાદ કરી લો. કારણ કે જ્યારે આ તો એક જગ્યાએ થયું છે, બધેથી આંદોલન શરૂ થશે અને તમને જવાબદારીઓ યાદ કરાવશે ને તો અઘરું પડી જશે. આ સામાન્ય માણસની વેદના છે, અને સામાન્ય માણસની વેદના જેટલી અઘરી હોય છે ને એટલું જ એમનું આંદોલન અઘરું હોય છે. સહન નહીં થાય સરકારી બાબુઓ અને ખાસ કરીને ભ્રષ્ટાચારી બાબુઓ. એટલે તમે તમારી ફરજ યાદ કરો. તમારે શું કરવા તમને જગ્યા આપી છે, તમારી શું જવાબદારી છે, એમાં તમે કેમ ઉણા ઉતરો છો, કોના દિશા સૂચનથી ચાલો છો કે ઉણા ઉતરો છો? કે પછી એવું તો નથી ને કે કાગળ પર જુદું હોય છે અને સ્થાન પર જુદું હોય છે, પણ હવે નહીં ચલાવી લે. બહુ સહન કર્યું લોકોએ, હવે નહીં ચલાવી લે. દરેક વસ્તુની એક સીમા હોય છે. તમે તો સીમમાં ક્યારના ઓળંગી ગયા છો. આવી પદ્ધતિ હોય? ઘૂંટણ ઉપર કેર સમૂહ પાણી ભરી રહેતું હોય, સાંકડી રસ્તો, નીચે કાંકરા બાકરા પડેલા હોય, એમાંથી સાપ અળસિયા નીકળતા હોય, એની અંદરથી બાળકો ભણવા જાય, એની અંદરથી બેન દીકરીઓ શાકભાજી લેવા જાય. અરે શરમ કરો, શાકભાજી વાળા શાકભાજી વેચવા તઈ નથી જતા આ વસ્તુ.
સ્કૂલના વાનવાળા, રિક્ષાવાળા શાળાઓના બાળકોને ઘરે લેવા નથી જતા. પરિસ્થિતિમાં બાળકોનું ભણતર બગડે છે, લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. તો શું કરવા તમને એ જવાબદારી આપી છે આરએનબી માં? શું કરવા તમને તલાટી કમ મંત્રી બનાયા છે? ખાલી સહીઓ કરવા માટે? અને ઉડાવ જવાબ આપો છો કે 12 ટ્રક, પછી કહે છે 2 ટ્રક, પછી કહે છે મને કોઈએ કીધું 2. અરે આ તો કઈ તમારો ઉડાવ જવાબ છે કે મને કોઈએ કીધું 2? તલાટી કમ મંત્રી થઈને રાજીનામું આપી દો. જો તમને ના ખબર પડતી હોય કે કઈ રીતે કામ કરવું, તમને જવાબદારીનું ભાન ના હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. પણ તમારી જવાબદારીની ઉણપને કારણે કે તમારી લોલમલોલ પ્રક્રિયાને કારણે લોકો આટલા બધા ભોગવે એ ના સહન કરી લેવાય. દરેક ટેક્સ પેયર છે અને એ ટેક્સમાંથી જ આ રસ્તા બને છે, ટેક્સમાંથી જ સરકારી પગાર ચૂકવાય છે અને સરકારી તંત્ર ચાલે છે. જો જવાબદારી નિભાવી ના શકતા હો ને તો છોડી દેવી જોઈએ. પણ હવે આ ચલાવી લેવામાં નહીં આવે.